સેન્ડવિચની અંદર જ્યારે બધા લેયર્સ શાકભાજી, મસાલો, બ્રેડ, ચીઝ બધું પરફેક્ટલી લેયર્ડ થયેલું હોય ને તો સેન્ડવિચ ખાવાની મજા આવે. અને એવી જ રીતે જ્યારે આંખની ઉપર પણ મેકઅપનું લેયરિંગ જો પરફેક્ટ હોય ને તો આંખો એકદમ મારકણી લાગે. આઈ શેડોઝ છે, કન્સીલર છે, એની ઉપર લાઇનર હોય, મસ્કારા હોય, એ બધું એકદમ પરફેક્ટલી લગાવેલું હોય ને તો આંખોનું પછી આમ જાદુ જ કંઈક અલગ પથરાતો હોય છે. અને નવરાત્રિમાં જ્યારે આપણે રોજ મેકઅપ કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધાને આઈ લાઇનરને શેપ કરવામાં લોચા પડતા હોય છે, મને પણ પડે છે. અને એટલે આપણા રેસ્ક્યુ પર આ સરસ મજાની જે પિન્સ છે તે આવશે અને આ પિન્સની મદદથી આપણે સરસ મજાનો શેપ આપણી આઈલાઇનરને આપી શકીશું. તો ચાલો કેવી રીતે એ જોઈએ. તો આ રીતની જે બ્લેક પિન હોય છે એ લેવાની અને એનો આ જે ભાગ છે એનો તમે શેપ જોશો ને તો સરસ આમ જે આપણી આંખની વિંગ હોય એના જેવો એનો શેપ છે ઓલરેડી. તો બસ આપણે આનો જ ઉપયોગ કરીશું. તમારી પાસે કોઈ પણ પ્રકારની આઈલાઇનર હોય, લિક્વિડ આઈલાઇનર હોય એટલે જે પીછીવાળી હોય તો એનો ઉપયોગ કરી શકાય. જેલ આઈલાઇનર હોય તો જે જેલની ડબ્બી હોય એમાં આને બોળી દેવાની, અધરવાઇઝ લિક્વિડની પીછીથી લગાડવાની. અત્યારે મારી પાસે આ પેન આઈલાઇનર છે તો ચાલો એનો ઉપયોગ કરીએ. તો આ રીતે ટીપ છે અને એની ઉપર હું લગાવી દઈશ લાઇનરને. થોડું પ્રેસ કરશું એટલે આપણને ખબર પડે, આમ સપાટી થોડી ચળકતી થશે એટલે તમને આઈડિયા આવશે જ કે અહીંયા લાઇનર લાગી ગઈ છે. અને તમે અહીંયા મારા હાથ પર જોશો ને હું અહીંયા મૂકીશ ને તો છપાઈ પણ જશે. જો આ રીતે એક લાઇન્સ છપાઈ. હવે આ જ વસ્તુ આપણે આપણી આંખ પર રિપીટ કરવાના છીએ. સો અગેન હું અહીંયા થોડીક લાઇનર લઈશ, આને બાકીની સિક્યોર કરી દઈએ. અત્યારે હું નાનકડો એક મિરર લઉં છું. આ રીતે તમને એક શેપ મળશે અને હવે બહુ સિમ્પલ થઈ જશે. આ જે બે શેપ છે ને એને જ તમારે ફોલો કરવાના છે. લાઈક અહીંયાથી આ લાઈન જ્યાં પૂરી થાય છે ત્યાં સુધી અને પછી આ જે લાઈન છે અહીંયા. તો આ મને એક વિંગ મળી અને હવે મારે એને બસ આ રીતે ધીરેથી ફિલ કરવાની છે. તો નવરાત્રિમાં જેવી થિક લાઇનર આપણને ગમે છે એવી સરસ મજાની થિક ઇન્ડિયન આઈલાઇનર અત્યારે બની ગઈ છે અને એ પણ એક સિમ્પલ કાળી પિનની મદદથી. તો તમે પણ રોજ આવા પરફેક્ટ શેપની લાઇનર લગાવવા ઈચ્છતા હો તો બસ આ સિમ્પલ ટ્રીકને ફોલો કરજો. જો તમારી પાસે લિક્વિડ લાઇનર હોય તો એનાથી રિઝલ્ટ તમને વહેલું મળશે અને સરસ મળશે, અને જો ન હોય તો આ પ્રકારની સિમ્પલ પેન લાઇનરનો પણ તમે ઉપયોગ કરી જ શકો છો. તો બસ આ રીતે સરસથી તૈયાર થજો અને તમારી નવરાત્રિ કેવી ગઈ એ પણ અમને કહેજો. પણ આપણે આંખોનું લેયરિંગ તો શીખી ગયા, હવે સેન્ડવિચનું લેયરિંગ શીખવાના છીએ. સરસ મજાની સેન્ડવિચીસ આજે પણ આપણે બનાવવાના છીએ આપણા રસોડે. અને એના માટે સેજલબેન ખાસ લઈને આવ્યા છે બર્ન્ટ કોર્ન અને પનીર સેન્ડવિચ. અને ત્યાર પછી એ બનાવશે મેક્સિકન સેન્ડવિચ. અને ત્યાર પછી જમીલાબેન બનાવશે એકદમ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડની વાનગી ફ્રાઈડ મોમોઝ. તો ચાલો તમે તૈયાર થઈ જાઓ વાનગીઓ શીખવા માટે. અને યસ, હું પણ જરા આ આઈલાઇનર સાફ કરીને આવું તૈયાર થઈને વાનગીઓ શીખવા માટે. સેજલબેન, નવરાત્રિની પ્રિપેરેશન્સ પણ ચાલુ થઈ ગઈ છે, ઘરોમાં સાફ સફાઈ પણ ચાલતી હોય અને આપણે કંઈક અલગ અલગ કોસ્ચ્યુમ્સ કરાવતા હોય ખાસ નવરાત્રિમાં પહેરવા માટે, મસ્ત મસ્ત ડ્રેસીસ, એની પર મેચિંગ ઘરેણાં લેવાના હોય એટલે એમાંય ટાઈમ જતો હોય. એટલે આ બધી બાબતોને મેનેજ કરવાની સાથે સાથે રૂટીન રસોઈ તો આપણે કરતા જ હોઈએ. તો આપણે દર્શક મિત્રોને એવી વાનગીઓના સરસ સરસ ઓપ્શન્સ આપીએ છીએ કે જે ઝટપટથી બની જાય, હેન્ડી હોય અને ગમે ત્યારે ખાવાની મજા પડી જાય. અને તમે એમાં સરસ મજાની પનીર કોર્ન સેન્ડવિચ બનાવવાના છો. યસ. અને આ જે પનીર કોર્ન સેન્ડવિચ છે એ બનાવવાનો આઈડિયા તમને શેના પરથી આવ્યો? બેઝિકલી પનીર અને કોર્નનું કોમ્બિનેશન આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ, પણ આ કોમ્બિનેશનમાં કોર્ન જે છે એને અલગ સ્વરૂપમાં લઈએ છીએ. હા, તો એ જ એની સ્પેશિયાલિટી છે. તો દર્શક મિત્રોને એક ડિફરન્ટ કોમ્બિનેશનની સરસ મજાની વાનગી આજે મળશે. યસ. એક યુનિક અને ડિલિશિયસ કોમ્બિનેશન કોર્ન અને પનીરની સેન્ડવિચ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ.
તો આ જે ડિલિશિયસ કોર્ન પનીર સેન્ડવિચ છે એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆતમાં આપણે જે મકાઈ છે, સેન્ડવિચના સ્ટફિંગમાં જે મકાઈ લીધી છે એને બર્ન્ટ ફ્લેવર આપીએ છીએ, એટલે મકાઈને wow. રોસ્ટ કરીએ છીએ. ઓકે. હા, અમેરિકન મકાઈ લીધી છે, યસ, એને શેકવા મૂકી દઈએ. બરાબર. દેશી મકાઈ મળે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો, પણ અત્યારે હવે માર્કેટમાં દેશી મકાઈ એટલી બધી નથી મળતી, અમેરિકન મકાઈ જ વધારે મળે છે. સાચી એટલે વાત છે. તમારી પાસે જે ઓપ્શન હોય એ ઓપ્શન તમે લઈ શકો છો. બરાબર. અને અત્યારે આપણે ખાસ દર્શક મિત્રોને પણ એવી બધી રેસિપીઝ બતાવી રહ્યા છે કે જે ફ્લેવરફુલ હોય, ઝટપટથી બની પણ જાય, અને એ લોકો પાસે સરસ સરસ આઈડિયાઝ રહે કે જેથી એ લોકોએ નવરાત્રી પહેલાં પ્રી પ્લાનિંગ કરવું હોય તો એ લોકો કરી શકે. યસ. તો તમે કયા કયા પ્રકારની પ્રિપેરેશન શરૂ કરી નાખી છે? નવરાત્રી માટે યસ. જો મારા આઉટફિટ બધા રેડી થઈ ગયા ઓ છે. વાવ. હા, એટલે એક મોટું, એટલે ટૂંકમાં જે ઘરેણાં પહેરવાના, ડ્રેસીસ હા. પહેરવાના, એ બધું કામ પતી ગયું. હવે મારે શું કરવાનું છે કે એ 9 દિવસમાં મારે શું કુકિંગ કરવાનું છે, શું એક્સ્ટ્રા કામ કરવાનું છે, Yes. એ બધાનું પ્રિપરેશન આ વીકમાં થશે. રાઈટ. હા, એટલે એ બધા કામ જે છે એ બધા મારા ઓલમોસ્ટ, અને જે રૂટીનમાં ચાલતા હોય એ તો હા. ખરા જ, એ તો ખરા જ. પણ શોખ છે, ગમે છે, એટલે ગરબા રમવા તો એવરી ડે રોજ જવાનું. તો પછી આ વખતે વડોદરાથી ગરબા રમવા અમદાવાદ આવો તે ચોક્કસ રંગરાત્રીમાં આવજો જ. એકદમ જરૂરથી. Yes. બધા સાથે મળીને ગરબા રમશું. યસ, ડેફિનેટલી. આ રસોડે આપણે મકાઈને કેમ સાચવવી, ફ્રોઝન દાણાને કેમ સાચવવા, હંમેશા ઘણી બધી સરસ સરસ ટિપ્સ આપી જ છે. પણ છતાંય દર્શક મિત્રો ક્યારેક જો મને મળી જાય એમને તો પૂછતા હોય છે કે આ મકાઈ સચવાતી નથી. ઇવન અમે પણ ફ્રેન્ડ્સ ઘણીવાર વાત કરીએ તો મકાઈ આપણે લાવીએ ત્યારે બહુ જ સરસ હોય, એના દાણા પણ એકદમ સરસ હોય, પણ જો 1-2 દિવસ પણ એને વાપરવામાં મોડું થઈ ગયું અથવા તો ભૂલાઈ ગયું તો પછી જ્યારે આપણે મકાઈ ખોલીએ છીએ ને તો દાણા એકદમ સોસવાઈ ગયા હોય છે. તો જ્યારે થોડી પ્રિપેરેશન કરતા હોઈએ, શાકભાજીને બધું લાવીને મૂકીએ, તો એ રીતે મકાઈ પણ પહેલેથી લાવીને મૂકી હોય તો એને સ્ટોર કઈ રીતે કરવી કે જેથી થોડા સમય સુધી એના દાણા પણ સરસ રહે એને વાપરીએ ત્યારે, અને એનો લુક પણ સરસ રહે. એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે, ચોક્કસ. આ રીતે બધી બાજુથી મકાઈ શેકી લઈએ છે. જી. જો ચારે બાજુથી મકાઈ સરસ શેકાઈ ગયો છે. યસ. ગેસ બંધ કરીએ. હવે મકાઈ ઠંડો પડે પછી એમાંથી દાણા છૂટા પાડીશું. જી. ત્યાં સુધી સ્ટફિંગ બનાવતા થઈએ. ઓકે. હવે સ્ટફિંગ બનાવવા માટે પેનમાં સૌથી પહેલાં બટર લઈશું. બરાબર. 1 ચમચી બટર લઈએ છે. અત્યારે આપણે આ જે સ્ટફિંગ બનાવીએ છીએ એને થોડી આપણી ઇન્ડિયન ટચ આપીએ છીએ, એટલે જે મસાલા કરીશું એ પ્રકારે હશે. બરાબર. બટર મેલ્ટ થાય એટલે 1 ચમચી જીરું લઈએ છે, આખું જીરું. બરાબર. આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છે 1 ચમચી. ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે 1 નંગ. બરાબર. ડુંગળીને થોડી આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળીશું. ઓકે. ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે કેપ્સિકમ લઈએ, લગભગ 2 થી 3 ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ લઈશું. બરાબર. હવે કેપ્સિકમને આમ થોડાક સ્ટર ફ્રાય જેવા કરીએ છીએ આપણે, બહુ જ ઓવરકુક નથી કરતા, કેમ કે હજી સેન્ડવિચ આપણે ટોસ્ટ કરીશું, હા. એટલે એમાં પણ કુક થઈ જશે. યસ. એ પછી સમારેલી પાલક લઈએ છે 1 કપ. કાચી જ પાલકની ભાજી લીધી છે. એક મકાઈ અને પનીર બંને સાથે પાલકનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે, પણ એની પ્રોમિનન્ટ ફ્લેવર નથી આપતા, એક હિડન ટેસ્ટ આપીએ છે. ઓકે. હવે મસાલા કરીશું. બરાબર. મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે. 1 ચમચી ધાણા જીરું લઈશું. બરાબર. 1 ચમચી મરી પાવડર લઈએ છે. 1 ચમચી ગરમ મસાલો લેવાનો છે અને 1 ચમચી સેન્ડવિચ મસાલો લીધો છે. બરાબર. સેન્ડવિચ મસાલો એટલે થોડો ચટપટો સ્વાદ આવશે. હવે ગેસ ઓફ કરીશું. ગેસ ઓફ કર્યા પછી હવે તેમાં પનીર છીણીને એડ કરીએ છીએ. બરાબર. અત્યારે આપણે પૂરણમાં લગભગ કેટલા ગ્રામ જેટલું પનીર લઈએ છીએ? 100 ગ્રામ જેટલું પનીર લઈશું. બરાબર. 1 કપ પાલકની ભાજી લીધી છે, 1 નાનો કપ છે. 100 ગ્રામ જેટલું પનીર છે અને 1 મકાઈનો ડોળો છે. એટલે સરસ એક દરેકનો પોતાનો એક પ્રોમિનન્ટ ટેસ્ટ આવવો જોઈએ. યસ. એ ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત છે. મિક્સ કરીએ છીએ. સ્ટફિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે. મકાઈ પણ ઠંડી થઈ ગઈ છે. હવે મકાઈના દાણા કાઢી અને ક્રશ કરી લઈશું. શ્યોર.
જો હું અત્યારે શું કરું છું, એક લાઈન કાઢું છું આ રીતે. બરાબર. એટલે આમ એક આખી ધાર છે ને, એક લાઈન એ પહેલા ખાલી કરી દઈશ. હા. પછીથી દાણા બહુ જ જલ્દી નીકળી જશે. બરાબર છે. આ રીતે આપણે બધા દાણા કાઢી લઈશું. જી. મકાઈના દાણાને આપણે ફોલી લીધા છે. હવે મિક્સરમાં તેને કોર્સ ગ્રાઇન્ડ કરીએ છીએ. અચ્છા. મિક્સરમાં કરી શકો, ચોપરમાં કરી શકો, જેમાં તમને ફાવે એમાં કરી શકો. બરાબર. મિક્સર જારમાં લઈ લઈએ, ક્રશ કરી લઈશું. જી. આપણને જેવું ટેક્સચર જોઈએ છે એવું મળી ગયું. બરાબર. આ રીતે મકાઈને આપણે કોર્સ ગ્રાઇન્ડ કરી લીધી. હવે સ્ટફિંગમાં ઉમેરી દઈશું. હવે તેની અંદર આપણે ફ્રાઈડ પાલક લઈએ છીએ. અચ્છા. પાલકની ભાજીને એકદમ કોરી કરી દીધી અને કોરી કરી અને પછી ડીપ ફ્રાય કરી છે. ઓકે. એ એની અંદર લઈએ છીએ. એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. લગભગ 1 થી 2 ચમચી જેટલી લઈશું. બરાબર. 2 ચમચી જેટલી સમારેલી કોથમીર મિક્સ કરી લઈએ. હવે એને તમારે થોડી ચીઝી કરવી હોય હા તો પનીરની સાથે તમે ચીઝ લઈ જ શકો છો. બરાબર છે. સેન્ડવિચનું સ્ટફિંગ રેડી છે. તેને ઠંડુ કરવા મૂકીએ. ઓકે. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે સેન્ડવિચ એસેમ્બલ કરી અને ટોસ્ટ કરી લઈએ અને ફટાફટ ગરમા ગરમ ખાઈ લઈએ. ચોક્કસ. બ્રેડની સ્લાઇસ પર બટર લગાવી દઈશું. સેન્ડવિચ સોગી ના થાય ને એટલે એના માટે તમારે આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે. એટલે એના ઉપર એક ફેટનું લેયર આવી જશે અને પછી તમે સ્ટફ કરો ને તો સરસ ક્રિસ્પી રહે થોડા સમય સુધી ને સોગી ન થઈ જાય. અને બટર લગાવવાથી એનો ટેસ્ટ પણ સારો આવે બંને પર્પઝથી. હવે પૂરણને સ્ટફ કરી લઈએ. જનરલી સાંતળીને જો તમે વેજીટેબલ્સ ઉમેર્યા હશે ને અંદર તો પાણી છૂટવાના ચાન્સ ઘણા ઓછા રહેશે. હા, પણ તો પણ ફ્રીજમાં મૂકીએ અને બહાર કાઢીએ તો એ જે ટેમ્પરેચર ડિફરન્સ આવે છે ને એના લીધે પણ પાણી છૂટતું હોય છે. પૂરણ થોડું સરખું મૂકીશું. લગભગ 4 ચમચી જેટલું પૂરણ આ રીતે થોડું પ્રેસ કરીને મૂક્યું. કેમ કે ઉપર નીચે બ્રેડની સ્લાઇસ આવે તો અંદર પૂરો ટેસ્ટ આવવો જોઈએ. બરાબર છે. ઉપર બ્રેડનું લેયર કરી દીધું અને અત્યારે આપણે ટોસ્ટ કરી રહ્યા છીએ. તો ટોસ્ટરમાં એસેમ્બલ કરેલી સેન્ડવિચ મૂકી દઈએ. અચ્છા, સરસ. આપણે બટરથી ટોસ્ટરને ગ્રીસ તો કરી જ લીધું છે. હા. ટોસ્ટરમાં જ્યારે તમે સેન્ડવિચ બનાવો ને ત્યારે ધ્યાન શું રાખવાનું, ઘણી વખત બ્રેડની સ્લાઇસ આનાથી પણ મોટી સાઇઝની આવે છે. હા. તો એ વખતે યા તો તમારે કટ કરવી પડે સાઈડમાંથી, તો એ વેસ્ટ જાય. તો થોડુંક એ કેલ્ક્યુલેશન રાખવાનું કે મારા ટોસ્ટરની સાઇઝ આટલી છે તો એને એકોર્ડિંગ જ બ્રેડ સ્લાઇસ તમે લાવો. બધી બાજુથી સેન્ડવિચને સરસ શેકી લઈએ છીએ અને ધીમો તાપ રાખીશું. ઓકે. અરે વાહ, મસ્ત ટોસ્ટ થઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઈશું. શ્યોર. આહા. બીજી સેન્ડવિચ પણ આ રીતે મૂકી દઈએ. ઓકે. આ સેન્ડવિચને પણ સરસ ટોસ્ટ કરી લઈશું. શ્યોર. સેન્ડવિચ ટોસ્ટ કરીને રેડી થઈ ગઈ છે. યસ. કટ કરી લઈશું. શ્યોર. સેન્ડવિચ પરફેક્ટલી કાપવી પણ એક આર્ટ છે. યસ. એકદમ સરસ ક્રિસ્પી થઈ છે બ્રેડ. સેન્ડવિચ કટ કરી લીધી છે. સર્વ કરી લઈશું. શ્યોર. પોટેટો વેફર્સ લઈએ છે કે જે સેન્ડવિચ સાથે હંમેશા ખાવાની મજા આવે. યસ. સાથે ગ્રીન ચટણી અને કેચઅપ લઈએ છે. તો રેડી છે એક યુનિક કોમ્બિનેશન વાળી બર્ન્ટ પનીર કોર્ન સેન્ડવિચ. પરફેક્ટ. બર્ન્ટ પનીર કોર્ન સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે છીણેલું પનીર 100 ગ્રામ, મકાઈના દાણા 100 ગ્રામ, બટર 1 ચમચી, જીરું 1 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા કેપ્સિકમ 2 થી 3 ચમચી, સમારેલી પાલક 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1 ચમચી, મરી પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, સેન્ડવિચ મસાલો 1 ચમચી, તળેલી પાલક 1 થી 2 ચમચી, સમારેલી કોથમીર 2 ચમચી. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ અને બટર. સર્વ કરવા માટે જોઈશે વેફર્સ, લીલી ચટણી અને ટમેટો કેચઅપ. બર્ન્ટ પનીર કોર્ન સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે મકાઈના ડોડાને ગેસ પર શેકી ઠંડો કરી લો. પેનમાં બટર, જીરું અને આદુ મરચાં લસણની પેસ્ટ લઈ
તેને સાંતળી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં કેપ્સિકમ ઉમેરી અને પાલક ઉમેરી તેને મિક્સ કરી તેમાં મીઠું, ધાણાજીરું, મરી પાવડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી સેન્ડવિચનો મસાલો ઉમેરી ફરીથી મિક્સ કરી પનીર છીણી મિક્સ કરી લો. શેકેલી મકાઈમાંથી દાણા કાઢી મિક્સર જારમાં લઈ ક્રશ કરી પૂરણમાં ઉમેરી તેમાં તળેલી પાલક અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે બ્રેડ પર બટર લગાવી ઉપર પૂરણ મૂકી બીજી સ્લાઇસથી કવર કરી સેન્ડવિચને ગ્રીસ કરેલા હેન્ડ ટોસ્ટરમાં લઈ બંને બાજુથી સેન્ડવિચ ટોસ્ટ કરી લો. સેન્ડવિચ સરસ ટોસ્ટ થઈ જાય એટલે તેને કટ કરી વેફર્સ, લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે બર્ન્ટ પનીર કોર્ન સેન્ડવિચ. તો સરસ મજાની બર્ન્ટ કોર્ન અને પનીરની સેન્ડવિચ તો આપણે બનાવી દીધી અને હવે આપણે જે સેન્ડવિચ બનાવવાના છીએ મેક્સિકન ફ્લેવરવાળી સેન્ડવિચ છે. તો આ જે મેક્સિકન ફ્લેવરની સેન્ડવિચ છે એ બનાવવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો? મેક્સિકન ડિશિસ મને ઘણી બધી ભાવે છે, હું ખાતી હોઉં છું અને એનો ટેસ્ટ કેવો છે એ પણ બહુ ઇઝીલી એક્સેપ્ટેબલ ડિશ છે. 100% કે રૂટીનમાં તમે એને યુઝ કરી શકો, ખાઈ શકો. સેન્ડવિચની અલગ અલગ તમે વેરાયટીઝ બનાવો એમાં આને તમે ચોક્કસ મૂકી શકો. બનાવવાનું ખૂબ સરળ છે અને તમને એક નવો ઓપ્શન મળશે. ડેફિનેટલી. તો આ સરસ મજાની સેન્ડવિચ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સેન્ડવિચનું સ્ટફિંગ બનાવીએ છીએ. ચોક્કસ. સૌથી પહેલાં પેનમાં ઓલિવ ઓઇલ લઈશું. ઓહ નાઇસ. તો આના માટે આપણે ખાસ ઓલિવ ઓઇલનો જ ઉપયોગ કરીએ છીએ? હા, ઓલિવ ઓઇલથી એનો ટેસ્ટ સરસ આવે. સપોઝ ઓલિવ ઓઇલ નથી આપણી પાસે તો તમે બટરનો યુઝ કરી શકો છો અથવા સનફ્લાવર ઓઇલ, કોર્ન ઓઇલ એવું કોઈ ઓઇલ પણ લઈ શકશો. અચ્છા. હવે તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ છે એને સાંતળીશું. લસણ આ રીતે હંમેશા કટ કરીને જ લેવાનું, પેસ્ટ નહીં લેવાની. અચ્છા. આવું થોડો કલર ચેન્જ થાય એવું લસણ સાંતળ્યું. જી. આ પ્રોસેસ મસ્ટ. આવી જ રીતે લસણને પ્રોપર સાંતળવાનું છે. એ પછી હવે સમારેલી ડુંગળી લઈએ છીએ. લગભગ 5 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી. ડુંગળીને પણ પ્રોપર સાંતળવાની છે. ડુંગળી થોડી આછી ગુલાબી થાય એવી સાંતળીશું. બરાબર. અને ઝીણી સમારવાની. ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે તેની અંદર કેપ્સિકમ લઈએ છીએ. લગભગ 1/4 કપ જેટલા આપણે કેપ્સિકમ લેવાના છે. કેપ્સિકમ લઈ શકો, બેલ પેપર લઈ શકો છો. એટલે રેડ, યલો, ગ્રીન ત્રણનું કોમ્બિનેશન પણ લઈ શકો. અને આ પ્રોસેસ થોડી મીડિયમ ફ્લેમ પર કરવાની, બહુ સ્લો ફ્લેમ નહીં રાખવાની. એટલે વેજીટેબલ થોડાક સ્ટર ફ્રાય થાય ને એવા કરવાના, સ્લો ફ્લેમ નહીં રાખવાની. આવી રીતે કરીએ તો એની સુગંધ કેવી સરસ આવે છે. ખરેખર સરસ આવે છે. હા. ઝીણા સમારેલા ટામેટા લઈએ છીએ. 2 નંગ ઝીણા સમારેલા ટામેટા છે એ લઈશું. ટામેટાનું પ્રમાણ થોડું સરખું લઈએ છીએ. ટામેટા શક્ય હોય તો ડીસીડ કરીને લેવાના, એટલે પાણીનો ભાગ થોડો બળી જાય, બરાબર, ઓછો થઈ જાય. અને બાકી હવે જે ટામેટા ઉમેરીએ છીએ એ થોડાક મિશ્રણ ડ્રાય થાય ત્યાં સુધી એને સાંતળીશું. એટલે ટામેટા ચડી પણ જાય અને એનું પાણી છે એ બળી પણ જાય. હવે તેમાં સિઝનિંગ કરીશું. જી. સિઝનિંગમાં સૌથી પહેલાં તેમાં લઈએ છીએ સ્વાદ પ્રમાણે મીઠું. 5 ચમચી જેટલો મરી પાવડર લઈએ છીએ. 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ તમારે વધારે સ્પાઇસી ખાતા હો તો તમે વધારે એડ કરી શકો છો. 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈએ છીએ. 1 ચમચી ઓરેગાનો લઈશું અને 1 ચમચી મેક્સિકન સિઝનિંગ લઈએ છીએ. બરાબર. જો હવે આ જે ટામેટા છે એને સાંતળતા જઈ અને આ રીતે મેશ કરતા જવાનું. કેમ કે આ મિશ્રણ છે એ સાવ આપણે થોડુંક સોગી રહે એવું નથી કરવાનું, થોડુંક ડ્રાય થાય એવું રાખીશું એટલા માટે. હવે આ રીતે થોડુંક લચકા પડતું મિશ્રણ તૈયાર થયું. એ પછી તેમાં બાફેલા રાજમા લઈએ છીએ. 1 કપ છે. રાજમાને 6 થી 7 કલાક માટે પાણી ઉકાળી અને પલાળી દીધા અને પછી એ પાણી કાઢી અને મીઠું નાખી 4 વિસલ કરી લીધી છે. અચ્છા. અને અત્યારે નાના રાજમા લીધા છે. તમારે મોટા રાજમા લેવા હોય તો પણ લઈ શકો છો. પછી વ્હાઈટ બીન્સ તમારી પાસે અવેલેબલ હોય તો એનો પણ યુઝ કરી શકશો. હવે થોડું રાજમા જે છે ને એ એડ કર્યા પછી મિશ્રણ થોડું મેશ કરી દઈએ છીએ. બહુ જ વધારે પડતું નહીં, સાધારણ. જો આ રીતે મિશ્રણ તૈયાર છે. ગેસ બંધ કરીએ છીએ. શ્યોર. એમાં છીણેલું ચીઝ ઉમેરીએ છીએ. ઓકે. પ્રોસેસ ચીઝ લીધું છે. અહીંયા પણ ચીઝમાં આપણી પાસે ઓપ્શન છે.
તમારે મોઝરેલા પ્લસ પ્રોસેસ ચીઝ લેવું હોય તો પણ લઈ શકશો, ચેડાર ચીઝ લેવું હોય તો પણ લઈ શકાય, પાર્મેઝન ચીઝ પણ લેવાય, પણ પાર્મેઝન ચીઝ સાથે તમારે પ્રોસેસ ચીઝ એડ કરવું, હા, નહીં તો થોડું ડ્રાય લાગશે. હા, ટ્રુ. સરસ એક ચીઝી અને ફ્લેવરફુલ એવું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. સ્ટફિંગ રેડી છે, ઠંડુ કરવા દઈશું. શ્યોર. હવે આપણે એક સ્પ્રેડ રેડી કરીશું. ઓકે. મેયોનીઝ લઈએ છે 1 મોટી ચમચી. જો તમે મેયોનીઝ અવોઇડ કરતા હો તો હંકર્ડ પણ લઈ શકાય, અને હંકર્ડમાં તમારે થોડુંક ચીઝ સ્પ્રેડ એડ કરવું હોય તો પણ કરી શકો, સાર ક્રીમ લેવું હોય તો પણ લઈ શકાય, એ ઓપ્શન છે આપણી પાસે. મેક્સિકન સિઝનિંગ લઈએ છે 1 ચમચી. બરાબર. રેડ ચીલી સોસ લઈશું 1 ચમચી અને મિક્સ કરી લઈએ. આપણે આપણી આઈડિયાથી, આપણી સૂઝબૂઝથી અથવા કેવું સ્ટફિંગ કે શું તમે બનાવી રહ્યા છો એને એકોર્ડિંગ તમે મેયોનીઝની અંદર અલગ અલગ ફ્લેવર્સ કરી શકો છો. બરાબર. સ્પ્રેડ બનીને તૈયાર છે. હવે પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે, તો સેન્ડવિચ એસેમ્બલ કરી લઈશું. શ્યોર. બ્રેડ સ્લાઇસ ઉપર બટર અપ્લાય કરીએ, બનાવેલું સ્પ્રેડ લઈશું, સ્ટફિંગ લઈએ. ખરેખર સ્ટફિંગનો લુક પણ એકદમ આમ એટલું ઇન્ટરેસ્ટિંગ છે અને સુગંધ પણ સરસ આવે છે. હા, અને જેટલું જેનરસલી તમે એને પાથરી રહ્યા છો, આઈ એમ શ્યોર કે આટલી લોડેડ અને ડિલિશિયસ સેન્ડવિચ તો માત્ર ઘરે બનાવેલી જ હોય. એક્ઝેક્ટલી. ઉપરની સ્લાઇસ ઉપર પણ બટર અને સ્પ્રેડ બંને લગાવશું. તમે આની અંદર વધારે હેલ્ધી કરવા માટે રાજમાનું પ્રમાણ થોડું વધારી પણ શકો છો. યસ. તો એને એવું પણ કહી શકાય કે ઇટ્સ અ પ્રોટીન સેન્ડવિચ. હા, આની અંદર જ તમે ટોફુ પીસીસના ફોર્મમાં લઈ શકો, ટોફુ ગ્રેટ કરીને પણ લઈ શકો છો. અચ્છા. હા, બ્રાઉન બ્રેડ લઈ શકો, વ્હીટ બ્રેડ લઈ શકો, તો એ પણ એક હેલ્ધી ઓપ્શન થયો. યસ. હવે સેન્ડવિચની ઉપર નીચે બટર અપ્લાય કરી દઈએ. શ્યોર. ગ્રીલ સ્ટેન્ડમાં ગ્રીલ કરવા મૂકીએ. આવી રીતે અપસાઇડ ડાઉન કરી દઈશું. એટલે બટર વાળી સાઈડ નીચે આવી જાય. ઉપર બટર અપ્લાય કરી દઈએ. યસ. સેન્ડવિચને ગ્રીલ કરવા મૂકી દઈએ. ઓકે. ચેક કરી લઈશું. શ્યોર. યસ, મસ્ત ગ્રીલ થઈ ગઈ છે સેન્ડવિચ. સુગંધ પણ સરસ આવે છે. હા, મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે સેન્ડવિચ. હા. ગ્રીલ થાય એટલે એકદમ સરસ એનું ટેક્સચર આવી જાય. હવે કટ કરી લઈશું. શ્યોર. સેન્ડવિચ કટ કરી દીધી છે. Yes. હવે સર્વ કરી લઈશું. શ્યોર. ચીઝ ગ્રેટ કરીએ છીએ, શ્યોર. સાથે ચીલી સોસ મૂકીએ છીએ. યસ. તો રેડી છે એકદમ ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી એવી મેક્સિકન સેન્ડવિચ. પરફેક્ટ. તમને જો મેક્સિકન ફૂડ ભાવતું હશે ને તો આ સેન્ડવિચ ખૂબ ગમશે, અને મેક્સિકન ફૂડ ઓછું ભાવતું હશે કે નહીં ભાવતું હોય તો આ સેન્ડવિચ થકી તમને ભાવતું થઈ જશે, આઈ એમ શ્યોર. તો ચોક્કસથી ઘરે એને ટ્રાય કરજો અને એના માટે એની રીત લખી લો. મેક્સિકન મસાલા સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે બાફેલા રાજમા 1 કપ, સમારેલી ડુંગળી પા કપ, સમારેલા કેપ્સિકમ પા કપ, સમારેલા ટામેટા 2 નંગ, ઓલિવ ઓઇલ 1 ચમચી, સમારેલું લસણ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી, કાશ્મીરી લાલ મરચું 5 ચમચી, ઓરેગેનો 1 ચમચી, મેક્સિકન સિઝનિંગ 1 ચમચી, પ્રોસેસ ચીઝ 2 ક્યુબ. સ્પ્રેડ તૈયાર કરવા માટે જોઈશે મેયોનીઝ 1 મોટી ચમચી, મેક્સિકન સિઝનિંગ 1 ચમચી, રેડ ચીલી સોસ 1 ચમચી. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ અને બટર. સર્વ કરવા માટે જોઈશે ચીલી સોસ. મેક્સિકન મસાલા સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી લસણ લઈ તેને સાંતળી, તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં કેપ્સિકમ અને ટામેટા ઉમેરી સાંતળી તેમાં મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, કાશ્મીરી લાલ મરચું, ઓરેગેનો અને મેક્સિકન સિઝનિંગ ઉમેરી બરાબર મિક્સ કરી, બાફેલા રાજમા ઉમેરી મિક્સ કરી, મેશ કરી તેમાં ચીઝ છીણી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી ઠંડુ કરી લો. સ્પ્રેડ બનાવવા માટે બાઉલમાં મેયોનીઝ, મેક્સિકન સિઝનિંગ અને રેડ ચીલી સોસ ઉમેરી બરાબર મિક્સ કરી સ્પ્રેડ તૈયાર કરી લો.
સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે બ્રેડ પર બટર અને સ્પ્રેડ લગાવી તેની ઉપર પૂરણ મૂકી બીજી બ્રેડ પર પણ બટર અને સ્પ્રેડ લગાવી સેન્ડવિચ એસેમ્બલ કરી તેને બંને બાજુથી બટર લગાવી ગ્રીલ કરી લો. સેન્ડવિચ સરસ ગ્રીલ થઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝ છીણી ચીલી સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન મસાલા સેન્ડવિચ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ઓલિવ્સની. ગ્રીન ઓલિવ્સ અને બ્લેક ઓલિવ્સ એવા બે કલરના ઓલિવ્સ આપણને મળે છે. અને ઓલિવ્સ માટે એમ કહેવાય છે કે અત્યારે તો ઇન્ડિયામાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પિઝાના ટોપિંગમાં હોય કે પછી ઘણી વખત પિઝાની ઉપર ઓલિવ ઓઇલ આપણે રેડીએ છીએ. ઓલિવ ઓઇલનો ઉપયોગ કરીને આપણે હવે ઇન્ડિયન રેસિપીસ પણ અમુક તો બનાવીએ જ છીએ. તો એનો એક સ્વાદ છે અને સાથે સાથે એના હેલ્થ બેનિફિટ્સ પણ છે. એના હેલ્થ બેનિફિટ્સમાં તમને કહું તો આપણા વાળની હેલ્થ માટે એટલે કે વાળને ચમકદાર મુલાયમ અને થોડા થિક બનાવવા માટે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી સ્કિન પણ સરસ રહે છે. સ્કિનની ઉપર જો આપણને ઘણી વખત ડાઘા ગરમીના લીધે ફીલ થતા હોય છે કે આપણી સ્કિન બર્ન થઈ ગઈ હોય છે કે ડ્રાય થઈ ગઈ હોય છે તો ત્યારે પણ ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાથી સ્કિનનું ટેક્સચર સમયે ધીમે ધીમે એકસરખું થતું હોય છે. અને આ સિવાય ઓલિવ ઓઇલ હાર્ટ હેલ્થ માટે પણ બહુ સારું છે. એની અંદર વિટામિન ઈ સારા પ્રમાણમાં છે અને એટલે આપણા બ્રેઇન ફંક્શનિંગ માટે પણ સારું છે. અને ખૂબ બધા એન્ટીઓક્સિડન્ટ્સ પણ આપણને ઓલિવ ઓઇલની અંદર મળે છે. ઓલિવને ઓલિવ નામ ક્યાંથી મળ્યું? તો ઓલિવમાં આટલા બધા સારા સારા ગુણો છે અને એટલે જ જે ઓલિવનું ઝાડ છે એને ગ્રીક માઇથોલોજીમાં એક દેવી છે ઓલિવિયા. તો એના પરથી એને ઓલિવિયા ટ્રી તરીકે કહેવાતું કારણ કે એ જે દેવી છે એટલા દયાળુ છે. તો એવી જ રીતે આ ઝાડ પણ છે તો એના પણ ખૂબ બધા ફાયદા છે એના ફળના અને એટલે એના પરથી ઓલિવ એવો શબ્દ તરી આવ્યો છે એવું ક્યાંક વાંચવા મળે છે. અને આ સિવાય સૌથી પહેલું કલ્ટિવેશન ઓલિવનું જોર્ડનમાં થયું હતું એવું પણ કહેવામાં આવે છે. અને ત્યાર પછી ફરતું ફરતું ભારત પહોંચ્યું ઘણા વર્ષો પછી. તો છે ને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઓલિવની. આજે સ્ટ્રીટ ફૂડનો ચટપટો ચટાકો કરાવવા માટે આવી ગયા છે જમીલાબેન. તો ચાલો એ માટે શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. કેમ છો જમીલાબેન? મજામાં. તું કેમ છે રુદ્ર? હું એકદમ ખુશ છું. એનું કારણ એ છે કે આજે પહેલીવાર તમારા હાથે બનેલી કોઈ પણ વાનગી એ ચાખવાનો મને લાવો મળવાનો છે. સાચી વાત છે તારી. પણ મારા માઇન્ડમાં એક ક્વેશ્ચન છે કે એમ તો તમે અવધી વાનગીઓ બનાવતા હો છો તો આજે તમે સ્ટ્રીટ ફૂડ બનાવવાના છો. સ્ટ્રીટ ફૂડ તમારું કેટલું પ્રિય છે? મને તો બહુ જ ભાવે પણ હું જ્યાં પણ સ્ટ્રીટ ફૂડ ખાઉં એટલે તરત જ ઘરે તો બનાવું જ અને તરત જ આપણા દર્શક મિત્રોને પણ આ રસોડે બનાવીને બતાવું કે જેથી એ પણ ઘરે બનાવે. રાઈટ, એકદમ. અને આજે તો તમે મારી ફેવરેટ વાનગી બનાવવાના છો, મોમોસ, અને એ પણ ફ્રાઈડ મોમોસ એટલે કુરકુરે. હા, એકદમ ક્રિસ્પી. રાઈટ. તો આપણે એ બનાવવાની શરૂઆત કરીએ અને આગળની વાતો કરીએ. બિલકુલ બિલકુલ. તો શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે લોટ બાંધવો પડશે. ઓકે, બરાબર. લોટ બાંધી દઈએ. પહેલા 1 કપ મેંદો લઈએ છીએ આપણે. ઓકે. આ મેંદાથી જ સારું લાગે છે. હવે એની અંદર ચપટીક મીઠું. હવે આ લોટ આપણે સામાન્ય બાંધીએ છીએ એવો નથી. આની અંદર આપણે વિનેગર ઉમેરવાનું છે. ઓકે. એટલે આમાં વિનેગરનો શું રોલ છે? વિનેગર ઉમેરીશું ને તો જે એની ઉપર જે ફૂણકીઓ ફૂટશે ને જેમ ફુલ્લા ફુલ્લા એ નહીં થાય. ઓકે. એટલે ઇમ્પોર્ટન્ટ છે વિનેગર આમાં. હા, જો વિનેગર ના હોય તમારા પાસે તો પછી તમે એને લીંબુનો રસ નાખી શકો છો. ઓકે. હવે પાણીથી એનો લોટ બાંધી દઈએ. ઓકે. એમાં તેલની જરૂર નથી. બહુ કઠણ નહીં અને બહુ જ ઢીલો નહીં એવો લોટ બાંધવાનો. કઠણ હશે તો મોમો ફાટી જશે અને ઢીલા હશે તો બરોબર પછી સ્ટીમ થાય તો બરોબર ના થાય. ઓકે. એટલે થોડો કઠણ અને થોડોક ઢીલો એવો બાંધવાનો. ઓકે. એટલે આનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે લોટ બાંધવાનું એ જ સૌથી મહત્વનો પોઈન્ટ છે. રાઈટ. લોટ બાંધવામાં તો ધ્યાન આપવાનું જ છે પણ સ્ટફિંગમાંય પણ ધ્યાન આપવાનું છે, નહીં તો પછી એ તમારા મોમોસ ફાટી જશે. ઓકે. એટલે ઓલ ઓવર મોમો બનાવતા બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું. રાઈટ રાઈટ. જો આ લોટ બંધાઈ ગયો ને હવે એને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો. ઓકે. તો ઢાંકીને મૂકવાનું. ઓકે. હવે આપણે સ્ટફિંગ બનાવીએ. ઓકે. એ માટે કોબીજ લીધું છે. એકદમ ઝીણું ઝીણું બધું જ સમારી લેવાનું. ઓકે. 1 કપ કોબીજ લીધું છે. લીલી ડુંગળીનો સફેદ ભાગ છે એ લીધો છે. ઓકે. અડધો કપ. લીલી ડુંગળીનો લીલો ભાગ છે એ અડધો કપ લઈએ છીએ. ગાજર લઈએ છે 1/4 કપ લઈએ છે. 5 કપ. કેપ્સિકમ લઈએ છે એ પણ 5 કપ લઈએ છે. ઓકે. ફણસી લઈએ છે એ પણ 5 કપ લઈએ છે. ઓકે. એકદમ ઝીણી સમારી લેવાની. લીલા ધાણા લઈએ છે
3-4 ચમચી. ઓકે હવે એની અંદર આપણે મીઠું નાખી દઈએ, ઓકે અડધી ચમચી મીઠું, ઓકે અને બધું હવે મિલાવી દઈએ. ઓકે ફક્ત મીઠું નાખી અને એનો થોડો રેસ્ટ આપવાનો કે જેથી આ બધા વેજીટેબલમાંથી પાણી છૂટે, એ પાણી આપણે કાઢી નાખવાનું. ઓકે તો આપણે જે આ બધા વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો એમાંથી એવા કયા વેજીટેબલ્સ છે જે લેવા જ પડે, એટલે જે ઓપ્શનમાં છે જ નહીં કે આ તો કમ્પલસરી જ છે? હા, કોબીજ, ગાજર ને કેપ્સિકમ. અને ડુંગળી છે એમાં ઓપ્શન છે કે લીલી લો અથવા સૂકી લો. ઓકે હા બસ, બાકી એટલા તો લેવા જ પડે. રાઈટ. અને મોમોઝની જે સ્પેશિયાલિટી છે એમાં આ બધા વેજીટેબલ્સ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, એમાં ફણસી નહીં હોય તો ચાલશે, પણ હોય તો અવશ્ય નાખવાનું, એનાથી ટેસ્ટ બહુ સરસ લાગે. ઓકે આ રીતે કરી અને આપણે 5-10 મિનિટ એને રહેવા દઈશું ને, થોડું ઘણું પાણી એની અંદરથી નીકળી જશે, પછી આગળ મસાલા કરવાના બીજા. ઓકે હવે આ શાકને આપણે રેસ્ટ આપવાનો મીઠું નાખીને અને ઢાંકીને રહેવા દઈએ 10 મિનિટ. ઓકે અને આપણે પણ રેસ્ટ લેવાનો. હવે આપણે મોમો સાથે જે પીરસાય છે ને ચટણી એકદમ ટેસ્ટી, એ બનાવી નાખીએ. એટલે ચટાકો આવવાનો છે. હા, એક જાર લઈ લઈએ છે અને આ ચટણી પણ દરેક જે બનાવતા હોય મોમોઝ ને સાથે ચટણી બધા અલગ અલગ બનાવે. આ ધ રસોઈ શો છે, અમે લોકો બહાર ખાઈએ અને અમને સુધારા વધારા લાગે કે આ કરવા જેવા છે, સુધારા વધારા કરીએ અને પછી જ આ રસોઈ અમે બતાવીએ કે જેથી આપણા વ્યુઅર એકદમ શ્રેષ્ઠ વાનગી બનાવે અને બધાયની વાહવાહી લૂંટે. અને એટલે જ તો મારા મમ્મીએ મને આ રસોડે મોકલ્યો કે તું જા. જો આપણે અહીંયા તીખા મરચા લીધા છે, બરાબર. જો તમારી પાસે કાશ્મીરી મરચા હોય તો બંનેનું કોમ્બિનેશન કરી અને લેવાના, બરાબર. આપણે અત્યારે કાશ્મીરી મરચું એક્સ્ટ્રા એમનામ ઉમેરીશું પછી, અને આને આપણે 1 થી 1.5 કલાક પાણીમાં પલાળી દેવાના. ઓકે. અને જો તમારે ઘરે બહુ મોડું ખાતા હોય તો પછી આના બી કાઢી નાખવાના, બરાબર. બાકી તો બી નહીં કાઢો તો પણ ચાલશે. ઓકે. 5 મરચા લીધા છે આપણે, 5 થી 6 મરચા લઈએ છે તીખા. 2 નંગ ટામેટા લીધા છે ટુકડા કરીને. ઓકે. 4 કળી લસણની લીધી છે, આખી જ લેવાની. અને આવું લસણ નાખવાથી ટેસ્ટ ચટણીનો બહુ સરસ આવે છે. રાઈટ. તમે સાંતળીને નાખો એના કરતાં આવું કાચું નાખશો ને તો બહુ સરસ લાગે. ઓકે. ક્રશ કરી લઈએ. હવે થઈ ગયું છે, જો આ સરસ થઈ ગયું છે, બરાબર. જો હવે આપણે થોડું તેલ લઈએ છે, અતિશય તેલની જરૂર નથી, આ તો ચટણી છે, બરાબર. રાઈટ. 1 થી 1.5 ચમચી તેલ લઈએ છે. જો લસણ તો આપણે આમાં નાખ્યું જ છે એટલે એનો ટેસ્ટ આવશે જ, બરાબર. તમને સાવ લીસી ચટણી જોઈતી હોય અને તીખાશ ઓછી જોઈતી હોય તો તમે એને ગાળી શકો છો. અત્યારે હું ગાળવાની નથી, મને એમનામ જ સરસ લાગે છે. અને તેલ થોડુંક જ ગરમ થવા દેવાનું, બહુ આકરું નહીં થવા દેવાનું. કંઈ જ પણ નાખ્યા વગર આ ઉમેરી દઈએ. ઓકે. થોડુંક પાણી નાખી અને હલાવીને નાખી દો. ઓકે. હવે એને થવા દઈએ. થોડો કાચો ટેસ્ટ જતો રહે ને ટામેટાનો, એટલે સુધી આપણે થવા દેવાની. ઓકે. એની અંદર આપણે થોડા મસાલા કરી દઈએ. ઓકે. સ્વાદ મુજબ મીઠું. અચ્છા, અમે હજી આપણે એની અંદર સોયા સોસ ઉમેરવાના છે, એટલે સોયા સોસમાં પણ મીઠું હોય છે, એ ધ્યાન રાખી અને 5 ચમચીથી થોડુંક વધારે. હવે આપણે આની અંદર કાશ્મીરી લાલ મરચાં નાખ્યા નથી સૂકા, એટલે આપણે કાશ્મીરી મરચું નાખીએ છીએ 1 ચમચી ભરીને, બરાબર. એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. ઓકે. હવે બીજું સિક્રેટ એ છે કે જે બહાર હોય છે લારીવાળા, એ લોકો આની અંદર જે નૂડલ મસાલો આવે છે ને એ ઉમેરે છે. ઓકે. આ સિક્રેટ છે. સિક્રેટ છે ફ્રેન્ડ્સ, ખબર પડી ગઈ સિક્રેટ. થોડોક મરી પાવડર ઉમેરીએ છે. સ્પાઇસીનેસ બધી જ જગ્યાથી મળવાની છે. અને જો હવે આનો ક્વોન્ટિટી વધારવા માટે અને એની અંદર જે સ્મૂથનેસ આવે એ માટે મેં અડધી ચમચી કોર્નફ્લોર લીધો છે અને 2 ચમચી પાણીમાં એને ડાયલ્યુટ કરી દેવાનું, ઓગાળી દેવાનું. ઓકે. હા, અને પછી એની અંદર આપણે ઉમેરી દઈએ. એનું ટેક્સચર બહુ સરસ થઈ જશે ચટણીનું. હા, આ નાખવાથી. ઓકે. અડધી ચમચી વિનેગર. ઓકે. અડધી ચમચી સોયા સોસ. 1 થી 1.5 ચમચી કેચઅપ. એકદમ ચમકદાર ચટણી તૈયાર થઈ ગઈ ને. બસ, હવે ગેસ ઓફ કરી દે. ઓકે. એકદમ ટેંગી એવી મોમોઝની ચટણી રેડી છે. ઓકે. જે આપણે સ્ટફિંગ હતું એમાં મીઠું નાખેલું ને એને મેં નિતારી પાણી કાઢી નાખ્યું છે. ઓકે. બરાબર, એ રેડી છે. પાણી કાઢીને જ પછી જ મસાલા નાખવાના. જો આપણે મીઠું તો નાખ્યું જ હતું, બરાબર. હવે મીઠું ફરીવાર નહીં નાખવાનું. આપણી પાસે આદુ ને લસણ ઝીણું ઝીણું સમારીને લેવાનું. ઓકે. પેસ્ટ નહીં નાખવાની. પેસ્ટનો ટેસ્ટ
અને આવું ઝીણું સમારેલું હોય એનો ટેસ્ટ અલગ જ અલગ આવે છે. રાઈટ હા. રાઈટ. જો 2 ચમચી લઈએ છે અત્યારે, બરાબર. 1 ચમચી આદુ અને 1 ચમચી લસણ અને 1 ચમચી લીલા મરચા. એકદમ ઝીણા ઝીણા સમારીને જ લેશો ને તો એનો ચાવવામાં આવશે ને ટેસ્ટ બહુ ફાઇન બહુ ફાઇન આવશે. રાઈટ. મરી પાવડર લઈએ છે અડધી ચમચી. ઓકે. હવે આની અંદર ઘણા લોકો નાખે છે, ઘણા લોકો નથી નાખતા. આમાં કિચન કિંગ મસાલો નાખો. ઓકે. હા, અડધી ચમચી. અને થોડોક જ સોયા સોસ, બહુ નહીં, અડધી ચમચી. ઓકે. આ બધું મિલાવી લઈએ. હવે જે લોકો બિઝનેસ કરતા હોય છે ને એ લોકો એની અંદર આજીનો મોટો નાખે છે, રાઈટ. પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે એ નાખવાના નથી. એ વગર પણ બહુ ટેસ્ટી બને છે, પછી નાખવાની શી જરૂર. સાચી વાત છે. બધું સરસ મિલાવી દઈએ. સ્ટફિંગ આપણી પાસે રેડી છે. ઓકે. લોટને રેસ્ટ આપી દીધું છે. હવે મસળી લઈએ. ઓકે. થોડુંક તેલ લઈએ છે, અડધી ચમચી. જો લોટ કેટલો સરસ બંધાયો છે, એટલે જો સ્મૂધ એકદમ. લોટને બાઉલમાં લઈ લઈએ. હવે જો આપણે આ નાની નાની વણીને બી કરી શકાય, પણ આપણે એક સરસ મોટી રોટલી વણીને કટ કરીને પછી ભરીશું. ઓકે. ચલો ટામણ લઈ અને વણી લઈએ. સરસ પાતળી વણવાની. લોટ સરસ બંધાય ને તો વણતા વાર ના લાગે. અને લોટને રેસ્ટ આપ્યો હોય સારી રીતે, અને રેસ્ટ આપ્યા પછી તેલ લઈને એને મસળી લેવાનું. ઓકે. જો આ સરસ વણાઈ ગઈ છે, બરાબર. હવે એને કટ કરી લઈએ. એ માટે એક કટોરી લીધી છે મેં. ઓકે. 4 એક સાથે કટ થઈ જશે. જો આ 4 4 વણાઈ ગઈ છે ને, હવે આપણે ભરી લઈએ. ઓકે. હવે એને તો અલગ અલગ રીતે ભરાય છે. આપણે બેઝિક જે છે શેપ એ જ આપીશું. રાઈટ. ઈઝી, બરાબર. સ્ટફિંગ મૂકવાનું વચ્ચે, આ રીતે ભેગું કરી દેવાનું. જો ઓકે. આ રીતે ભરી લેવાના નાના નાના, બરાબર. આ બેઝિક છે, એનો જે શેપ છે ને એ બેઝિક શેપ છે. આ રીતે બધા જ મોમો વાળી લઈએ. ઓકે. જો બધા જ મોમો વાળી લીધા છે, અને એની ઉપર સહેજ તેલ પણ લગાવી દીધું છે, બરાબર. સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે, અને આ પ્લેટ છે એની ઉપર પણ તેલ લગાવેલું છે. રાઈટ. હવે ગોઠવી દઈએ મોમોઝ. અત્યારે આપણે ક્રિસ્પી મોમોઝ બનાવવાના છે ને, એટલે સંપૂર્ણ બાફવાના નથી. ઓકે. ફક્ત 5 જ મિનિટ એને બફાવા દઈશું. રાઈટ. બરાબર. પછી લઈ લઈએ. 5 મિનિટ બફાવા દઈએ. મોમોઝ બફાઈને રેડી છે. હવે જો આ કોર્નફ્લોર ને મેદાની સ્લરી મેં રેડી કરી છે. 3 ચમચી કોર્નફ્લોર લેવાનો, 3 ચમચી મેદો, ઓકે. અને અડધો કપ પાણી, મીઠું અને મરચું, અને આ સ્લરી રેડી કરી છે, બરાબર. અને આ કોર્નફ્લેક્સ લીધા છે, એનો ભૂકો કરી લીધો છે. હવે જ્યારે પણ આપણે સ્લરી બનાવીએ અને એની અંદર આપણે આ મોમોસ ડીપ કરીએ એ પહેલાં એને હલાવી લેવી જરૂરી છે. ઓકે. બરાબર. હવે બંને હાથ એકમાં નહીં બોળવાના. ક્રંચ. હા. એક હાથનો આ ક્રંચમાં બોળવાના, અને એક હાથમાં સ્લરી કરવાનું, બરાબર. ઓકે. હજી બીજી વાર આપણે ડીપ કરીએ એટલે એકદમ સરસ કોટ થાય. તેલ આવી ગયું છે. બહુ આકરું તેલ નહીં રાખવાનું. ડીપ ફ્રાય કરી લઈએ. જો આ રીતે બધા કોટ કરી અને તળવા મૂકી દઈએ. ઓકે. જો પહેલું નાખ્યું હતું ને એ સરસ તળાઈ ગયું છે. કાઢી લઈએ. જો આને તળાતા બહુ વાર નથી લાગતી. જો થઈ ગયું છે. કાઢી લઈએ. હવે ગરમા ગરમ ક્રિસ્પી મોમો સર્વ કરી દઈએ. યસ. ચટણી લઈ લઈએ છીએ આપણે જે બનાવેલી. ઓકે. આ તમે બધાય સાથે પીરસી શકો છો. ખૂબ જ ખાવાની મજા આવશે. તો રુદ્ર એકદમ તૈયાર છે સ્ટ્રીટ ફૂડમાં. તમારા જેવા યંગ જનરેશનને અને અમારા જેવાને પણ ભાવે એવા ક્રિસ્પી મોમોઝ ને સાથે એકદમ ટેંગી ચટણી. થેન્ક યુ સો મચ જમીલાબેન. મોમોઝ તો ઘણા બધા પ્રકારના બનતા હોય છે, પણ આજે જે બન્યા એ છે ફ્રાઈડ એટલે કે ક્રિસ્પી મોમોઝ, જે મને તો બહુ જ પસંદ આવી ગયા. તમને પણ આવશે? કેવી રીતે? જ્યારે બનાવશો કેવી રીતે? પેલા રીત લખશો, લખી લો.
ક્રિસ્પી મોમોઝ અને ટેંગી ચટણી બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, વિનેગર 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી કોબીજ 1 કપ, લીલી ડુંગળીનો સફેદ ભાગ અડધો કપ, લીલી ડુંગળીનો લીલો ભાગ અડધો કપ, સમારેલા ગાજર પા કપ, સમારેલા કેપ્સિકમ પા કપ, સમારેલી ફણસી પા કપ, સમારેલી કોથમીર 3 થી 4 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલું આદું 1 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, મરી પાવડર અડધી ચમચી, કિચન કિંગ મસાલો અડધી ચમચી, સોયા સોસ અડધી ચમચી. સ્લરી બનાવવા માટે જોઈશે કોર્નફ્લોર 3 ચમચી, મેંદો 3 ચમચી, પાણી અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી. ટેંગી ચટણી બનાવવા માટે જોઈશે પલાળેલા તીખા લાલ મરચાં 5 થી 6 નંગ, ટામેટાં 2 નંગ, લસણ 3 થી 4 કળી, તેલ 1 થી 1.5 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, કાશ્મીરી લાલ મરચું 1 મોટી ચમચી, નૂડલ્સ મસાલો 1 ચમચી, મરી પાવડર ચપટી, કોર્નફ્લોરની સ્લરી 1 ચમચી, વિનેગર અડધી ચમચી, સોયા સોસ અડધી ચમચી, ટમેટો કેચઅપ 1 થી 1.5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે મકાઈના પૌવા કોટિંગ માટે અને તેલ તળવા માટે. ક્રિસ્પી મોમોઝ અને ટેંગી ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, મીઠું અને વિનેગર લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં કોબીજ, લીલી ડુંગળીનો સફેદ ભાગ, લીલી ડુંગળીનો લીલો ભાગ, ગાજર, કેપ્સિકમ, ફણસી, કોથમીર અને મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 5 થી 10 મિનિટ રહેવા દો. તેમાંથી પાણી નિતારી તેમાં આદુ, લસણ, લીલા મરચાં, મરી પાવડર, કિચન કિંગ મસાલો અને સોયા સોસ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. ટેંગી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલા તીખા લાલ મરચાં, ટામેટાં અને લસણ લઈ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ લઈ પાણી ઉમેરી સાંતળી તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું, નૂડલ્સ મસાલો અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો. તેમાં કોર્નફ્લોરની સ્લરી, વિનેગર, સોયા સોસ અને ટમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી ટેંગી ચટણી તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને કેળવી લુઓ લઈ અટામણ લઈ વણી ગોળ કટરથી કટ કરી વચ્ચે પૂરણ મૂકી આ રીતે મોમોઝ વાળી લો. મોમોઝ વળાઈ જાય એટલે તેના પર તેલ લગાવી સ્ટીમરમાં મૂકી 5 મિનિટ માટે સ્ટીમ કરી લો. મોમોઝ સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી તૈયાર કરેલી કોર્નફ્લોર અને મેંદાની સ્લરી તેમજ મકાઈના પૌવામાં 2 વાર કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. મોમોઝ સરસ તળાઈ જાય એટલે તેને તૈયાર કરેલી ટેંગી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી મોમોઝ અને ટેંગી ચટણી. ઘણી વખત જ્યારે આપણે માર્કેટમાં જતા હોઈએ છીએ તો 4-5 દિવસના વેજીટેબલ્સ, ફ્રૂટ્સ ને ગ્રોસરી બધું લાવીને સ્ટોર કરી દેતા હોઈએ છીએ. આવું સ્માર્ટ વર્ક કરવું તો બધાને જ ગમે, પણ ઘણી વખત શું થાય છે કે લાવેલા વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ નું પ્રોપર જાણકારી જો તમને ન હોય તો થોડો ઘણો વેસ્ટેજ પણ થતો હોય છે. એમાંથી જ એક વેજીટેબલ લઈએ મકાઈ. હવે મકાઈને તમે આજે લાવ્યા અને 5-6 દિવસ પછી શેકેલી કે બાફેલી એકદમ ફ્રેશ ફોર્મમાં તમારે ખાવી છે તો તેના માટે શું કરવાનું? તો જ્યારે પણ તમે મકાઈ માર્કેટમાંથી લાવો છો ત્યારે તેની બધી જ છાલ કાઢી લો અને સૌથી છેલ્લી જે છાલ છે તેને રહેવા દેવી. પછી તેના ઉપર થોડું વોટર સ્પ્રે કરી અને તેને પેપરમાં કવર કરી અને ફ્રીઝમાં મૂકી દો. એવરી ડે તમે પેપર ચેન્જ કરી દો અને સાધારણ પાણીનો સ્પ્રે કરી દો. આવી રીતે કરવાથી તમારી મકાઈ એકદમ ફ્રેશ રહેશે. તો એમાંથી તમે મકાઈ શેકીને પણ ખાઓ અથવા બાફીને ખાઈને પણ એન્જોય કરો. સ્ટ્રીટ ફૂડની દુનિયામાં ખૂબ જ ટ્રેન્ડ થઈ રહેલી વાનગી એટલે મોમોઝ. અને જ્યારે એ જ મોમોઝ ફ્રાઈડ એટલે ક્રિસ્પી બને ત્યારે એની મજા ડબલ થઈ જાય છે. તો ચાલો એના વધારે વખાણ હું નહીં કરું, તમે જ કરો. એ કેવી રીતે એને બનાવીને તો ચાલો જલ્દીથી આ વાનગી બનાવો અને એના રિવ્યૂઝ આપો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.